મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત છે અને આશીર્વાદ છે. છોકરાઓ મારા બધા સબસ્ક્રાઈબરને, મારા પહેલાં સબસ્ક્રાઈબર કરેલું હોય, હમણાં કરેલું હોય, બધાને મારા તરફથી યાદી, સુધાબેન મહેતા તરફથી આશીર્વાદ અને યાદી દઈ દઉં છું. નાના મોટા બધા વિડીયો તો જોતા હોય ને બધાને. અને છોકરાઓ, આજે હું છોકરાઓ માટે, બચાવ માટે બ્રેડ, રવા બ્રેડ બનાવું છું. આ બ્રેડ છે, આ બ્રેડ છે, આ રવો છે, આ રવો છે, આ બ્રેડ છે. એમાં દહીં નાખવાનું છે, આ દહીં બહારનું, અને આ કોથમરી, મરચાં, ટમેટાં, ડુંગળી. હવે હું આ છે ને ક્રશ કરીશ. આ બધું વોશ કરીને રાખ્યું છે, ધોઈને. આ એક ગ્લાસ. આ છોકરાનો નાસ્તો જ છે. બ્રેડ જામ ખાય, જે રીતે એને ભાવે એ રીતે. આ મેં ક્રશ કર્યું છે બધું. ડુંગળી, ટમેટાં, મરચાં, કોથમરી. ક્રશ કરેલું બહુ સરસ લાગે, દેખાવમાં સારું લાગે. આમાં છે ને હું રવો નાખીશ. મીઠું નાખ્યું. આ દહીં છે. દહીં હોય ને સરસ એટલે રવો આવે, એટલે છોકરાઓનામાં મજા આવે. આ હેલ્ધી નાસ્તો કહેવાય. તમે ઉપમા બનાવીને જમીને બ્રેડને બહુ સારું બધું. બ્રેડ જામ, માખણ ને બ્રેડ એ બધા હેલ્ધી કહેવાય, પણ છોકરાઓને ભાવવું જોઈએ ને. આ પાછા કોઈ ખાતા નથી. અમારા અમુક બચ્ચાને મેગી સિવાય જમવાનું જ નથી ભાવતું. તમે એમ બનો તો દરરોજ મેગી દો ને તો દરરોજ મેગી ખાય, રોટલીને અડે જ નહીં. એવા બે બચ્ચા તો એવા છે. બસ આ સરસ થઈ ગયું. હું આગળની પ્રોસિજર બતાવું છું. આ સરસ બેટર થઈ ગયું આ બ્રેડમાં ચોપડવાનું. દહીં બહુ સરસ હતું. દહીં ખાટું ને સારું હોય ને તો આને બ્રેડ બહુ સરસ થાય. નાસ્તો કેવો હોય? નાસ્તો આવો છે. વધુ પડતું છે ને આ બ્રેડમાં છે ને અમૂલનું માખણ આવે છે. એ માખણ તમે ચોપડીને ખાઓ ને તો તમારું બોડી બને. માખણ પછી જામ. ફોરેનમાં તમે શું માનો છો? ફોરેનમાં બધા એનો ખોરાક આ બ્રેડ જ છે. આપણી બાજુ આટલો બ્રેડ કોઈ નથી નાસ્તામાં. ફોરેન બાજુ તો બ્રેડ ને જામ, બ્રેડ ને માખણ, અમૂલનું માખણ આવે છે ને એ જે લોકો 11, સાડા 11 નાસ્તો કરે. એ 2:30 વાગે જમે. એ લોકોનું જીવન એવું. ફોરેનની વાત કરું છું આપણને. આ દહીં બહુ સરસ હતું. દહીં સારું હોય ને આમાં ડુંગળી બધું પડ્યું. ડુંગળી, ટમેટાં, મરચાં, પછી મીઠું. આ એક ગ્લાસ. આમાં ક્યાંય હાથ અડાડ્યો જ નથી ક્યાંય. ચમચીથી જ આવી રીતે
મિક્સ કર્યું છે ને ચમચીથી જ બનાવ્યું છે. ક્યાંય બ્રેડમાં કોઈ જગ્યાએ હાથ નથી અડાડ્યો, ક્યાં હાય જ્યાં લગી નવું હાથની જરૂર પડે ત્યાં તો આપણે ઉપયોગ નહીં કરવાનો, લગભગ જરૂર પડે તો આનો ઉપયોગ કરવો પડે, શું કરીએ. એટલે આ સરસ થઈ ગઈ. હવે હું આને છે ને આ બધીને, આ નોનસ્ટિક છે આમાં હું શેકીશ બધીને. હવે ધીમે તાપે હું ચોળવા દઉં છું. આ છે ને થોડીક શેકાય ને એટલે આ બ્રેડ ફૂલે. આ કડક જ મજા આવે ખાવાની. છોકરાને કે હાલો નાસ્તો તૈયાર થઈ ગયો છે તમારા માટે, બધાય માટે, છોકરા માટે. આ નાસ્તો છોકરાઓનો બન્યો છે, ખાસ સ્પેશિયલ નાસ્તો બન્યો છે. આ બાજુ તો સરસ થઈ ગઈ છે, મેં ધીમો રાખ્યો. તે ધીમે તાપે થાય ને. સળી તો ગયું છે, આપણે આમ બનાવેલો માવો ચોટેલો હોય ને થઈ જવું જોઈએ. મને ટેવ છે, હું કાચું જરાય નથી રાખતી, સીધી કાચું નહીં, ને છોકરાઓ માટે તો સાવ નહીં. હાલો છોકરાઓ, તમારા માટે જ ખાસ નાસ્તો આજે બનાવ્યો છે ભાઈએ, તો બધાય નાસ્તો જમવા આવો. હાલો આની યારે ચા દઉં છું બધાને. હાલો છોકરા, બ્રેડ, રવા બ્રેડ છે આજે, રવા બ્રેડનો નાસ્તો છે. મેં આવી પકાવી છે ખાસ, મજા આવે આવી રીતે દહીં બધું નાખીને મેં બતાવ્યું છે ને ચા. તો મારો નાસ્તો છોકરા સવારનો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો બાને, મને આગળ વધારજો અને સપોર્ટ કરજો. બાય બચો.